પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આજની આ ભજન સેવામાં આપ સર્વનો આવકાર છે અને મારી પ્રાર્થના છે કે આજે આજના વચનથી પ્રભુ આપણ સર્વને કૃપા આપશે અને આપણી સાથે વાત અને વ્યવહાર કરશે. સુંદર ગીતોમાં ક્વાયરે આપણને દોર્યા, તેના માટે ક્વાયરનો પુષ્કળ આભાર માનીએ છીએ. આજનો આપણો વિષય છે ત્યારે તમે સામર્થ્ય પામશો. પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય અને 8મું વચન. ત્યારે તમે સામર્થ્ય પામશો. બહુ મહત્વની વસ્તુ આપણે શીખવાના છે. રેવરન નિકાનોર કાન સાહેબ ફિલિપીના પત્ર પર અભ્યાસ કરાવે છે અને હવેથી આપણે પ્રેરિતોના કૃત્યોના પુસ્તકનો પણ અભ્યાસ કરીશું, જેમાં પ્રેરિતોના કૃત્યો છે. વાસ્તવમાં ઘણા બધા વિદ્વાનો એવું કહે છે કે પવિત્ર આત્માના કૃત્યો છે અને તેથી એનું નામ પવિત્ર આત્માના કૃત્યો એવું પણ હોવું જોઈતું હતું. અને એટલે આ પુસ્તક દરમિયાન જ્યારે અભ્યાસ કરીશું, આપણે પવિત્ર આત્મા અને મંડળી અને પ્રભુના શિષ્યો કેવી રીતે આત્માના સામર્થ્યમાં કામ કરે છે એ વાતો સંબંધી આપણે ધ્યાન આપીશું. 1904 અને 5ની વાત છે. ઇંગ્લેન્ડના વેલ્સમાં ઇવાન રોબર્ટ્સ કરીને 26 વર્ષનો એક જુવાન માણસ હતો. એમનું પિક્ચર અહીંયા આપણને જોવા મળશે. ઇવાન રોબર્ટ્સ, અને એ ઇંગ્લેન્ડની અંદર હતા અને એવું કહેવામાં આવે છે કે એમણે પરમેશ્વરને પ્રાર્થના કરી અને એમને હૃદયની એક જ પ્રાર્થના હતી અને પ્રભુને કહે છે, બેન્ડ મી ઓ લોર્ડ, પ્રભુ મને વાળી લો, પ્રભુ મને વાળો, તમારી મંડળીને તમે વાળો. એમના હૃદયની એ પ્રાર્થના હતી અને પ્રભુને કહે છે, પ્રભુ તમારી ઈચ્છાને મને અને તમારી મંડળીને તમે સમર્પિત કરો. અને ઇતિહાસ એવું કહે છે કે એમની આ પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં પવિત્ર આત્માએ ઇંગ્લેન્ડના વેલ્સની અંદર બહુ અજાયબ જેવું કામ કર્યું. ઇતિહાસકારો કહે છે કે થોડા જ મહિનામાં એમની પ્રાર્થનાઓ ને પછી જે પવિત્ર આત્માએ કામ ચાલુ કર્યું, થોડા જ મહિનામાં 1 લાખથી વધારે લોકો ખ્રિસ્તી વિશ્વાસમાં આવ્યા. ઇતિહાસ એવું પણ કહે છે કે દારૂના પીઠા બંધ થઈ ગયા, દારૂના પીઠા બંધ થઈ ગયા, જુગારના અડ્ડાઓ બંધ થઈ ગયા, ગુનાખોરી ઘટી જવાના કારણે અદાલતોની અંદર કેસ ઓછા થઈ ગયા. અને એટલું જ નહીં, પોલીસની પાસે કશું કામ ન હોવાથી પોલીસોએ પણ પોતાના ક્વાયરના જૂથો બનાવી દીધા અને એમણે સ્તુતિ આરાધના ચાલુ કરી દીધી, કેમ કે એમની પાસે બીજું કોઈ કામ જ નહોતું રહ્યું. અને જો તમે આ ઇતિહાસનો અભ્યાસ કરો તો ઇતિહાસ એવું કહે છે કે પરિવારોમાં સમાધાન થયા, તૂટેલા સંબંધો ફરીથી જોડાઈ ગયા. અને આ આખી જાગૃતિની ઘટનામાં સૌથી મહત્વની એક વાત બની અને તો એ હતી કે એ સમયે કોલસાની જે ખાણ હતી, એ ખાણની અંદર જે મજૂરો કામ કરતા હતા, એ મજૂરોની પાસે ઘોડા હતા કામ કરાવવાને માટે. અને એવું કહેવામાં આવે છે કે આ મજૂરો એ ઘોડાઓની પાસે અપશબ્દો બોલીને કામ કરાવતા હતા. એટલે જ્યારે ઘોડાઓ પાસે કામ કરે ત્યારે મજૂરો ઘોડાને ગાળો બોલતા હતા. સાંભળો છો? મજૂરો ઘોડાને ગાળો બોલતા હતા અને ઘોડા એનાથી ટેવાઈ ગયેલા. પણ બન્યું એવું કે જ્યારે જાગૃતિ આવી, પવિત્ર આત્માએ પોતાનું કામ ચાલુ કર્યું, ત્યારે આ મજૂરોના જીવનો બદલાઈ ગયા. અને એના કારણે એવું થયું કે આ મજૂરોએ અપશબ્દો બોલવાનું બંધ કરી દીધું. અને એટલે ઘોડાઓ કન્ફ્યુઝ થઈ ગયા કે અમારે શું કરવું, કેમ કે નવા જે આદેશો એ લોકો આપતા હતા એ ઘોડાઓ સમજી શકતા નહોતા. ઘોડાઓ માત્ર ગાળોની જ ભાષા સમજતા હતા. અને એટલે ઘોડાઓને નવેસરથી ટ્રેનિંગ આપવામાં આવી કે હવે ગાળો બોલવામાં નહીં આવે, હવે તમારે સારા શબ્દો સાંભળીને આદેશ માનવો પડશે. આ ઇતિહાસ આવું કે છે. અને એટલે પવિત્ર આત્મા વેલ્સની અંદર બહુ અજાયબ જેવું કામ કરે છે. પવિત્ર આત્માનું સામર્થ્ય જેની અસરોથી એ સમયે લોકોના જીવનો બદલાઈ ગયા, લોકોના સ્વભાવ બદલાઈ ગયા. અને એટલું નહીં, વેલ્સની અંદર, ઇંગ્લેન્ડની અંદર, આખા સમાજની અંદર બદલાણની શરૂઆત થઈ ગઈ.
અને એટલાને માટે ઇતિહાસની અંદર આ વાતો નોંધવામાં આવી કે જેથી કરીને ભવિષ્યની મંડળીઓ જ્યારે વાંચે ત્યારે એમને ખબર પડે કે ઈશ્વરનો આત્મા જ્યારે કાર્યરત થાય છે ત્યારે એ કેવી રીતે કામ કરે છે. એ જીવનો બદલે છે, એ સ્વભાવને બદલે છે અને આખા સમાજને અસર કરે છે. લૂકની સુવાર્તા અને પ્રેરિતોના કૃત્યો આ બંને પુસ્તકો લૂકે લખ્યા અને એની પાછળ લખવાનું જે કારણ હતું એ હતું કે થિયોફિલસ નામનો એક માણસ હતો. એને પોતાના જે અનુભવો હતો આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સુવાર્તા પ્રચાર કરવાના એ અનુભવો એ સુવાર્તા અને પ્રેરિતોના કૃત્યો વડે એમની સાથે શેર કરે છે. અને જો તમે આ બંને પુસ્તકો સાથે વાંચો તો એક વસ્તુ તમારા ધ્યાનમાં આવશે. લૂકની સુવાર્તા એ ઈસુ ખ્રિસ્તનું જીવન અને એમની સેવાની વાત કરે છે, જ્યારે પ્રેરિતોના કૃત્યો મંડળી અને મંડળીની સેવાની વાત કરે છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એમનું જીવન ને સેવા, મંડળી અને એનું જીવન અને સેવા એ બંનેની અંદર એક સામ્યતા જોવાની મળે છે. બંને પુસ્તકો લૂકે લખ્યા પણ બંને પુસ્તકોમાં એક સામ્યતા છે અને એ સામ્યતા એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવિત્ર આત્માથી ભરપૂર થઈને પૃથ્વી પરની સેવાઓ કરી. એ જ રીતે મંડળી પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એક કાર્ય કરે છે. પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રભુ ઈસુના જીવનમાં કાર્યરત હતું, મંડળીના જીવનની અંદર કાર્ય હતું અને એટલા માટે આ બંને પુસ્તકો બહુ અજાયબ જેવું શિક્ષણ આપણને આપે છે અને આ બધું પવિત્ર આત્માના કારણે શક્ય બને છે. આ બંને પુસ્તકો એક વ્યક્તિને લખવામાં આવ્યા જેનું નામ છે થિયોફિલ. લૂક એવું લખે છે, લૂક જ્યારે થિયોફિલને લખે છે ત્યારે કહે છે ઓ નેક નામદાર થિયોફિલ. અંગ્રેજીમાં લખ્યું છે મોસ્ટ એક્સલન્ટ થિયોફિલસ, મોસ્ટ એક્સલન્ટ. જ્યારે તમે કોઈ માનવંતા વ્યક્તિને સંબોધન કરીને લખો ત્યારે કહેવામાં આવે છે કે બોલવામાં આવે છે ઇન હિઝ એક્સેલન્સી, રાઈટ? આવું આપણે બોલીએ છીએ, ઇન હિઝ એક્સેલન્સી. એનો મતલબ એ થાય કે આ જે થિયોફિલ હતો એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. એ રોમન સરકારમાં બહુ જ માનવંત વ્યક્તિ હતો, બહુ ઊંચી પોસ્ટ પર, હોદ્દા ઉપર રહેલો વ્યક્તિ હતો. અને એવા વ્યક્તિને લૂક પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન, મંડળી અને એના જીવનની વાતો લખે છે. એક માન્યતા એવી પણ છે કે કદાચ આ વ્યક્તિ ના પણ હોઈ શકે થિયોફિલ નામનો, કારણ કે થિયોફિલ એ બે ગ્રીક ભાષાના શબ્દોમાંથી બનેલો શબ્દ છે. થિયો એટલે ગોડ, ઈશ્વર, અને ફિલિયો એટલે લવ અથવા તો મિત્ર. અને એટલા માટે થિયોફિલનો મતલબ એવો થાય કે ઈશ્વરને પ્રેમ કરનાર અથવા તો ઈશ્વરનો મિત્ર. એવા વ્યક્તિને આ લખવામાં આવ્યું છે પુસ્તક પ્રેરિતોના કૃત્યો અને લૂકની સુવાર્તા. જો તમે ઈશ્વરને પ્રેમ કરો છો અને જો તમે ઈશ્વરના મિત્ર છો તો ધીસ બુક્સ બિલોંગ્સ ટુ યુ. લૂકની સુવાર્તા અને પ્રેરિતોના કૃત્યો બંને પુસ્તકો તમારા માટે લખવામાં આવ્યા છે. તમે થિયોફિલ છો, ઈશ્વરને પ્રેમ કરનાર અને ઈશ્વરના મિત્ર. અને આ વચનોથી પ્રભુ આજે સવારે તમારી સાથે વાત કરવા માંગે છે. પ્રેરિતોના કૃત્યો પહેલો અધ્યાય અને શરૂઆતની કલમો જ્યારે આપણે વાંચીએ ત્યારે લૂક માહિતી આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું છે, શિષ્યોને વારંવાર દર્શન આપે છે અને પોતે જીવંત હોવાની સાબિતીઓ આપે છે. 40 દિવસ એમની સાથે રહીને ઈશ્વરના રાજ્યની વાતો કરે છે. પણ આ બધી જ પરિસ્થિતિઓમાં શિષ્યોના મનમાં એક જ પ્રશ્ન હતો. શું પ્રશ્ન હતો? વાંચીએ આપણે. 6ઠ્ઠી કલમ. તમારી પાસે બાઇબલ છે તો જુઓ. આપણે બધા આવું જ કરીએ છીએ એટલા માટે હું જોવાનું કહું છું. ઓકે, 6ઠ્ઠી કલમ. હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ તેને પૂછ્યું, ઈસુને પૂછ્યું, હે પ્રભુ, શું તું આ વેળાએ ઇઝરાયલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? પ્રભુ ઈસુ દેવના રાજ્યની વાતો કરે છે, પોતે પુનરુત્થાન પામ્યા છે એની સાબિતીઓ આપે છે. તમે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા પામશો એ વાત ઉપર ભાર મૂકે છે. યરૂશાલેમ જોડીને જતા નહીં એ વાત ઉપર ભાર મૂકે છે. અને શિષ્યોના મનમાં એક જ સવાલ હતો, પ્રભુ, શું તું ઇઝરાયલનું રાજ્ય સ્થાપન કરવાનો છે? એમને એવું હતું કે રોમન સરકારને કાઢીને હવે યહૂદીઓની સરકાર આવશે અને એ સરકારમાં અમને હોદ્દા મળશે અને અમારું સામર્થ્ય વધશે. એ ભૌતિક રીતે સામર્થ્ય શોધતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે મિશન આપ્યું એ મિશનને બાજુ પર મૂકીને દેશના રાજકારણમાં એમનું ધ્યાન હતું. બરાબર આપણી જેમ જ
ઈશ્વરનું મિશન ભૂલીને આપણું ધ્યાન ક્યાં છે? તો પોલિટિક્સમાં, રાજકારણમાં. કેમ કે આપણે એવું માની બેઠા છે કે અધિકાર ત્યારે જ મળે જ્યારે આપણે સત્તા ઉપર હોઈએ. આપણે એવું માની બેઠા છે કે સામર્થ્ય ત્યારે જ મળે જ્યારે આપણી પાસે વધારે નાણાં હોય, પૈસા હોય, આર્થિક રીતે આપણે સમૃદ્ધ હોય, તો જ આપણી પાસે સામર્થ્ય આવે, એવું આપણે માની બેઠા છે. અને આપણે એવું પણ માની બેઠા છે કે મારી સાથે વધારે લોકો ઊભા હોય તો મારી પાસે સામર્થ્ય હોય. મસલ્સ પાવર, મની પાવર અને પોઝિશન પાવર. અને મંડળીમાં પણ કંઈક આવું જ ચાલી રહ્યું છે. અને આજની મંડળીઓ એક ખરું મિશન જેના માટે ઈશ્વરે સ્વર્ગીય સામર્થ્ય આપ્યું એને ભૂલીને આ સત્તાના સામર્થ્યમાં મદ થઈ ગઈ છે. અને આ રીતે મંડળીમાં લોકો સામર્થ્ય શોધે છે. મારે સામર્થ્ય જોઈએ છે તો મારે તો સત્તા જોઈશું, તો જ મને સામર્થ્ય મળશે. અને આ એક ખોટી ગેરસમજ આપણે પાલવી રહ્યા છે. અને એના કારણે મંડળીને નુકસાન સહન કરવું પડે છે. એના કારણે મંડળીની અંદર ઈશ્વરના આત્માનું કાર્ય જોવા મળતું નથી અને આપણે ઠોકરરૂપ બની રહ્યા છે કાર્યોને. લેટ અસ રિટર્ન બેક ટુ અવર મિશન. આપણા મિશન તરફ આપણે પાછા આવીએ કે જ્યાં ઈશ્વર આપણને એના આત્માથી ભરે છે અને એના મહિમાને માટે, ઈશ્વરના રાજ્યની સેવાને માટે આપણને તૈયાર કરવા માંગે છે. આપણા મિશન તરફ આપણે પાછા આવીએ. બીજો કરંથી 12મો અધ્યાય 9 થી 10 અહીંયા બતાવવામાં આવશે, તમે જોઈ શકો છો. પાઉલ પ્રેરિત લખે છે કરંથીની મંડળીને, અને એ મંડળીને લખતા કહે છે કે તેણે મને કહ્યું, તારે વાસ્તે મારી કૃપા બસ છે, કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં પૂર્ણ થાય છે. અને પછી લખ્યું છે, ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવીને રહે, એ સારું. ઉલટું હું તો મારી નિર્બળતામાં અભિમાન કરીશ. જ્યારે હું નિર્બળ છું ત્યારે જ હું બળવાન છું, એવું છેલ્લા વાક્યની અંદર લખવામાં આવ્યું છે. એટલે આપણે જે વાતોને સામર્થ્ય માની બેઠા છે એ એક ભ્રમણા છે, એ શૈતાનની કુયુક્તિ છે અને ખરા સામર્થ્યથી આપણને ભટકાવવા માટે પ્રયત્નશીલ રહ્યો છે અને ફાવી પણ ગયો છે. પણ ખરું સામર્થ્ય આપણી નિર્ભરતામાં છે, જ્યાં આપણે કહીએ છીએ, પ્રભુ બેન્ડ મી, મને વાળી લો પ્રભુ, અને મારા જીવનનો ઉપયોગ કરો, હું ખાલી છું, મને ભરો પ્રભુ તમારા સામર્થ્યથી, તમારા આત્માથી અને તમારા મહિમાને માટે મારો ઉપયોગ કરો. અભ્યાસ કરો પ્રેરિતોના કૃત્યોનો, શિષ્યોના જીવનોનો, અને તમને એક વાત ખબર પડશે, આ શિષ્યો પાસે કશું જ નહોતું. આ શિષ્યોની પાસે પૈસા નહોતા, આ શિષ્યોની પાસે વગદાર આગેવાનો નહોતા, આ શિષ્યોની પાસે માણસોનું ટોળું નહોતું. 12 જણા હતા ગણીને, અને એમાં એક તો ગદ્દાર નીકળ્યો, વિશ્વાસઘાતી નીકળ્યો, છોડીને જતો રહ્યો પ્રભુને, એને પરસ્વાધીન કરી દીધા. બહુ જ નાનું ટોળું. પણ હું તમને કહું, આ માણસો પાસે એક વાત હતી, ધ પાવર ઓફ ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્માનું પરાક્રમ એમની પાસે હતું. અને એટલે છે ને, યરુસાલેમથી શરૂ કરીને વડોદરા સુધી આ સુવાર્તા આવી, અને એની પાછળ પવિત્ર આત્માનું સામર્થ્ય છે, જેમણે આ 12 લોકોને ભર્યા, અને એમની સાથે બીજા 120 માણસો જે ઉપલી મેડી ઉપર હતા એમને ભર્યા, અને પ્રભુએ પોતાના રાજ્યને માટે આ માણસોનો ઉપયોગ કર્યો. પવિત્ર આત્માનું સામર્થ્ય, જેનાથી જગતને એમણે ઉથલ પાથલ કરી નાખ્યું. બીજી કોઈ સત્તા અને સામર્થ્ય એમની પાસે નહોતા. નબળા, કંગાલ, અભણ, અસહાય શિષ્યો આપણને શીખવાડે છે કે આપણે સામર્થ્ય માટે પ્રભુ પર નિર્ભર રહેવાની જરૂર છે. ગો ઓન યોર નીઝ, તમારા ઘૂંટણો ઉપર જાઓ, તમારી જાતને વાળો, એન્ડ લેટ ગોડ ફિલ યુ વિથ હિઝ સ્પિરિટ. પ્રભુને પોતાના આત્માથી તમારી જાતને ભરવા દો, કે જેથી કરીને ઈશ્વરના રાજ્યનું કાર્ય થાય. પ્રભુ ઈસુ એમને છે ને, એમને પણ મોકલી શક્યા હોત કે હવે હું જાઉં છું, તમે નીકળી જાઓ અને સુવાર્તા પ્રગટ કરો. પ્રભુ એવું કહી શક્યા હોત, પણ પ્રભુ એમને કહે છે ના. પ્રભુ કહે છે રાહ જુઓ, યરુસાલેમથી જતા નહીં, બાપનું જે વચન મેં તમને કહ્યું છે એની રાહ જોજો. પવિત્ર આત્મા તમારા પર આવશે અને ત્યારે તમે સામર્થ્ય પામશો. ઈસુ એમને તરત મોકલી શક્યા હોત, પણ એ રાહ જોવાનું કહે છે. અને આ એવા શિષ્યોને કહે છે જેમણે ઓલરેડી પહેલા ચમત્કારો કર્યા છે. માથીની સુવાર્તા 10મા અધ્યાયમાં પ્રભુએ 2-2ની જોડીમાં શિષ્યોને મોકલ્યા હતા, અને એમને કીધેલું કે તમે જાઓ, દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરો, માદાઓને સાજા કરો, આંધળાઓને દેખતા કરો, મુએલાને ઉઠાડો, મફત પામ્યા મફત આપો, જાઓ.
અને લૂક એવું નોંધે છે પોતાની સુવાર્તામાં કે જ્યારે આ શિષ્યો પાછા આવ્યા, એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રિપોર્ટ આપ્યો એમની સેવાનો, અને રિપોર્ટમાં એમણે શું કીધું ખબર છે? પ્રભુ તારા નામે ભૂતો પણ અમારા તાબે થઈ ગયા છે. આ શિષ્યો છે જે પ્રભુને કહે છે પ્રભુ તારા નામે ભૂતો અમારા તાબે થયા, અને ઈસુ કહે છે હા મેં શૈતાનને આકાશથી નીચે પડતા જોયો છે. આવું સામર્થ્ય એમણે ઓલરેડી અનુભવેલું, અને એ સામર્થ્ય એટલા માટે હતું કેમ કે પ્રભુ ઈસુ એમની સાથે હતા, પ્રભુ ઈસુની આજ્ઞા હતી, અને એટલા માટે બધું કરી શક્યા. પણ હવે ઈસુ સ્વર્ગમાં જઈ રહ્યા છે, અને પ્રભુ એમને વચન આપેલું કે હું તમને અનાથ નહીં મૂકું, હું સંબોધક મોકલીશ, હું પવિત્ર આત્મા મોકલીશ, જે તમારી સાથે રહીને તમને સામર્થ્ય આપશે, તમને શીખવશે, અને તમે અજાયબ જેવા કામો કરશો. અને તેથી પ્રભુ કહે છે વેઇટ, ઉતાવળ ના કરશો, રાહ જોજો. લેટ ધ સ્પિરિટ કમ ઓન યુ, તમારા પર પવિત્ર આત્માને આવવા દો. અને હું આજે કહેવા માંગુ છું બધાને, જેવો સેવકો છે એમને પણ, કે આત્મા વગરની સેવા એ માત્ર માનવીય પ્રયત્નો બની જાય છે, અને પ્રયત્નો કદી પણ ફળ લાવી શકતા નથી. અને એટલા માટે પવિત્ર આત્માથી ભરપૂર થવું અને આત્માના સામર્થ્યથી સેવાઓ કરવી એ જરૂરી છે. જખારિયા લખે છે 4થો અધ્યાય અને 6થા વચનમાં, ના બળથી ના શક્તિથી પણ કેવળ મારા આત્માથી, સૈન્યનો દેવ યહોવા એવું કહે છે. ના બળથી ને ના શક્તિથી, ના સત્તાથી, ના પૈસાથી, ના માણસોના ટોળાથી, પણ માત્ર પરમેશ્વરના આત્માથી ઈશ્વરની સેવા અને કાર્યો થઈ શકે છે. અને એટલે યોહાનની સુવાર્તાના 15મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું, 15મો અધ્યાય ને 5મી કલમ, મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકવાના નથી. આપણે બહુ પ્રયત્નો કર્યા, પ્રભુથી નિરાળા રહીને બહુ મહેનત કરી, અને કેવી હાલત કરી છે આપણે જોઈ રહ્યા છે. પ્રભુ કહે છે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. અને આપણે આ સત્યને સમજવાની, સ્વીકારવાની અને આપણી નિર્બળતાને માની લેવાની જરૂર છે. અને એ વેલાની સાથે જોડાઈએ, પાછા આત્માથી ભરપૂર થઈને પ્રભુની સેવા કરીએ. જૂના કરારમાં એક માણસની વાત વાંચીએ છીએ આપણે, સામસૂન. કેવો માણસ હતો આ? વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ મેન ઇન ધ બાઇબલ. સૌથી શ્રેષ્ઠ માણસ, બળવાન માણસ બાઇબલની અંદર આપણે જોઈએ છે સામસૂન, જેની વાર્તાઓ આપણે સન્ડે સ્કૂલમાં શીખવીએ છીએ. ડાયનામિક હતો, જોરદાર. અને જો તમે એના જીવનનો અભ્યાસ કરો ને તો બાઇબલ એવું કહે છે એણે સિંહને બકરીના બચ્ચાને ચીરતો હોય એવી રીતે એણે સિંહને ચીરી નાખેલો, રાઈટ? પછી બાઇબલ એવું કહે છે એને ગધેડાના જડબાથી 1000 માણસને મારી નાખેલા. એ જ માણસ વિશે લખ્યું છે કે એને 300 શિયાળ પકડ્યા અને બંનેને પૂંછડીઓથી બાંધ્યા, મસાલો બાંધી અને પલિસ્તીઓના ખેતરમાં છોડી દીધેલા. એકલો માણસ 300 શિયાળ પકડે છે અને એમને પલિસ્તીઓના ખેતરમાં છોડે છે. બાઇબલ કહે છે નગરનો દરવાજો લઈને એ પર્વત ઉપર જાય છે. અને નગરનો દરવાજો એટલે આપણા ઘરના દરવાજા જેવો નહીં, પણ એ સમયના જે નગરો હતા, જેના મોટા મોટા કોટ બાંધવામાં આવતા હતા, જેના કોટને જોઈને ઇઝરાયેલીઓ પણ ગૂંચવાઈ ગયેલા, યરીખોના કોટને જોઈને, રાઈટ? એવા વિશાળ કોટ, અને એનો દરવાજો લઈને એ પર્વત ઉપર જાય છે. અને તમને ખબર છે કેમ આ બધું એ કરી શક્યો? એની તાકાત નહોતી. હી વોઝ ફિલ્ડ વિથ ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્માથી એ ભરપૂર વ્યક્તિ હતો. અને તમને ખબર છે એક સમય એના જીવનમાં આવ્યો જ્યારે નબળો થઈ ગયો, એની આંખો ફોડી નાખવામાં આવી, એનું સામર્થ્ય જતું રહ્યું, અને જેમ સ્ત્રી ઘંટીએ બેસીને લોટ દળે એમ એવું કામ એને કરવું પડ્યું. કેમ? ઈશ્વરનો આત્મા એને મૂકીને જતો રહ્યો અને પરાક્રમ જતું રહ્યું. આપણે ઘણીવાર આપણા પોતાના બળ પર આધાર રાખીએ છીએ અને સેવાઓ કરવાના પ્રયત્નો કરીએ છીએ, પણ એ માત્ર પ્રયત્નો બને છે. અને સામસૂનના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. પલિસ્તીઓ આવ્યા ને એને લાગ્યું કે હું તો પહેલાની જેમ કરી લઈશ, પણ કશું ના થયું. એ પકડાઈ ગયો, એને બંદીવાન બનાવવામાં આવ્યો, આંખો ફોડી નાખવામાં આવી, અને છેલ્લે જ્યારે પ્રભુએ બળ આપ્યું એ પણ બધાની સાથે મરણ પામ્યો. ડાયનામિક હતો, પણ ઈશ્વરના આત્મા વગર એ કઈ નહોતો. એ વાસ્તવિકતાની વાત બાઇબલ કરે છે. તમારે ને મારે એ ઈશ્વરના આત્માથી ભરપૂર થવાની જરૂર છે. અને પ્રભુ પોતાનો આત્મા આપે છે તો એક ચોક્કસ મિશનને માટે આપે છે, સેવાને માટે આપે છે.
જ્યારે દેવ આપણને મિશન આપે છે ત્યારે એ સાથે પોતાનું સામર્થ્ય પણ આપણને પૂરું પાડે છે. ઘણા બધા લોકો આજે સામર્થ્ય શોધે છે, પણ એના કારણો અલગ હોય છે. દાખલા તરીકે ઘણા લોકો માત્ર ચમત્કારો માટે ઈશ્વરનું સામર્થ્ય શોધે છે, પોતાની રેપ્યુટેશન માટે એ સામર્થ્ય શોધે છે, પોતાના મહિમાન માટે. આત્મિક ઉત્સાહ હોય છે કેટલાકને કે મારે આત્માથી ભરાઈ જવું છે, અને પછી બહાર ગયા પછી કશું નહીં. અને આવી રીતે બધું ચાલી રહ્યું છે. આજે આવી જ વાતો પર ભાર મૂકવામાં આવે છે, ચમત્કારો, સાજાપણું અને પરાક્રમી કામો. અને હું માનું છું, સ્વીકારું છું, વિશ્વાસ કરું છું કે જ્યારે ઈશ્વરનો આત્મા આવે છે ત્યારે પરાક્રમી કામો થાય છે, ચમત્કારો થાય છે, સાજાપણું મળે છે. બાઇબલ એની વાતોથી ભરેલું છે. વાંચો પ્રેરિતોના કૃત્યો, એક એક પેજ ઉપર તમને લોકો સાજા થયા એની વાતો જોવા મળશે. પણ મારે આજે એક બીજી વાત પણ કરવી છે. પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને કીધું, જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને તમે મારા સાક્ષી થશો. સાક્ષી થશો. સાક્ષી બનવાને માટે પ્રભુએ પોતાનો આત્મા આપ્યો. અને એમાંનું એક કારણ એ પણ હતું કે તમે ચિહ્નો, ચમત્કારો, પરાક્રમી કામો કરો. પણ આ જે સાક્ષી શબ્દ છે ગ્રીક ભાષામાં, એને આપણે સમજીએ. ગ્રીક ભાષામાં જે શબ્દ છે માર્ટુસ, જે નાનું સ્ક્વેર છે એમાં ગ્રીક ભાષાનો શબ્દ છે વિટનેસ માટે, માર્ટુસ. અને એનો મતલબ થાય છે અ વિટનેસ. અને છેલ્લી લાઈનમાં લખ્યું છે અ માર્ટિયર. એટલે સાહેદ બનવું અને શહીદ પણ બનવું. આ બંને શબ્દો એની સાથે જોડાયેલા છે. જ્યારે તમે પ્રભુની સેવા કરો છો, ચિહ્નો, ચમત્કારો, પરાક્રમી કામો તો છે જ, પણ આ પવિત્ર આત્માનું સામર્થ્ય એટલા માટે પણ આપવામાં આવ્યું છે કે જ્યારે મુશ્કેલીઓ, સંકટો, પ્રશ્નો, તકલીફો આવે, સતાવણી આવે ત્યારે તમે શહીદ થવાને માટે પણ તૈયાર થઈ જાઓ. જે માણસ પવિત્ર આત્માથી ભરપૂર ના હોય એ કદી શહીદ થવાને માટે તૈયાર નથી થતો. અને એટલે શું થાય છે મંડળીઓમાં ખબર તમને? આપણને કોક કશું કહે તો આપણને બહુ ખોટું લાગી જાય, અને પછી આપણે ફૂલીને ફરીએ છીએ, મોઢા ચડાવીને ફરીએ છીએ. કેમ? કેમ કે આપણામાં પવિત્ર આત્મા નથી. પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ તો શહીદ થવાય તૈયાર હોય. એને આવી નાની નાની વાતોનું માઠું લાગતું નથી. એ માર્ટિયર છે, એ શહીદ છે ઈશ્વરનો. એને પોતાની જાતને વધસ્તંભે જડી છે. માત્ર ચિહ્નો, ચમત્કારો, પરાક્રમી કામો માટે નહીં, પણ શહીદ થવા માટે, સહનશીલ બનવા માટેનું આ સામર્થ્ય છે. વાંચો તમે બાઇબલમાં પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય 54 અને 55મી કલમ સ્ક્રીન પર જોવા મળશે તમને. જ્યારે સ્ટેફનને પથ્થરે મારવામાં આવતો હતો ત્યારે લખવામાં આવ્યું છે, આ વાતો સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા. પણ શું લખ્યું છે? બોલો. જ્યારે લોકો તમારી સામે દાંત પીસે, તમને ધમકી આપે, તમારી સામે ગુસ્સો કરે, અને ત્યારે પવિત્ર આત્માથી ભરપૂર થઈને એમની આગળ ઉભા રહેવું, ધેટ ઇઝ ધ ટ્રુ ક્રિશ્ચિયાનિટી. એ ખરું ખ્રિસ્તીપણું છે, જે આજે મંડળીઓમાં જોવા નથી મળતું. મારી સામે કોઈ ગુસ્સે કરે, હું ગુસ્સે થઈ જાઉં. ધેટ ઇઝ નોટ અ ક્રિશ્ચિયાનિટી. એ ખ્રિસ્તી સ્વભાવ નથી. વચન કે છે એની સામે લોકો દાંત પીસતા હતા, અને સ્ટેફન પવિત્ર આત્માથી ભરાઈને એમની સાથે વાત કરે છે, સહન કરવાને માટે. ઓકે, વાંચીએ આપણે બીજું 12મો અધ્યાય પ્રેરિતોના કૃત્યો 1 અને 2 કલમ, 1 થી 3 કલમ. રાઈટ? લખવામાં આવ્યું છે, આશરે તે જ વેળાએ હેરોદ રાજાએ મંડળીના કેટલાયકની સતાવણી કરવા હાથ લંબાવ્યા. તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો. અને આ યાકૂબ પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ હતો, પણ એને તરવારથી મારી નાખવામાં આવ્યો અને શહીદ થવાને માટે તૈયાર થઈ ગયો. બાઇબલ કહે છે ગલાતી 5 અને 22માં, પવિત્ર આત્માનું ફળ એ તો સહનશીલતા છે. જ્યારે વ્યક્તિ આત્માથી ભરપૂર હોય ત્યારે એ સહનશીલ બને છે, એ શાંત બને છે, અને ઈશ્વરના આત્માને કામ કરવા દે છે. તમને ખબર છે ઈસુ પણ વધસ્તંભે જડાઈ ગયા. એન્ડ હી વોઝ ધ મેન ઓફ ધ હોલી સ્પિરિટ. આત્માથી જન્મ્યા હતા અને પવિત્ર આત્માથી ભરપૂર હતા, બટ હી ડિસાઇડેડ ટુ ડાઇડ ઓન ધ ક્રોસ. કેમ કે એ શહીદ થવાને માટે આવ્યા હતા. અને એ ખરું ખ્રિસ્તી જીવન છે. અને એમણે આપણને નમૂનો આપ્યો.
વાંચીએ આપણે બાઇબલમાં હિબ્રુનો પત્ર 11મો અધ્યાય 35 થી 37. બહુ ધ્યાનથી વાંચીશું આ કલમ. હિબ્રુ 11:35 થી 37. સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા, બીજા કેટલાયક રીબાઈને મરણ પામ્યા. ઉભા રહો હવે અહીંયા. શું લખ્યું છે? રીબાઈને. આપણી એક માનસિકતા છે કે જે માણસ રીબાઈને, એનો મતલબ કે આ તો પ્રભુને ઓળખતો નહીં, કે આ એના પાપનું ફળ ભોગવી રહ્યો છે. યહૂદીઓમાં એક માન્યતા હતી જેને રિટ્રીબ્યુશન પ્રિન્સિપલ કહેવાય છે થિયોલોજીકલ લેંગ્વેજમાં, બદલાની થિયોલોજી, કે જો તમે પાપ કરો તો તમારી સાથે ભૂંડું થાય, ને સારું કરો તો તમારી સાથે સારું થાય. પણ ખ્રિસ્તી જીવનમાં એવું નથી. અયુબ તો સારો માણસ હતો ને છતાંય એને સહન કરવું પડ્યું. અને બાઇબલ કહે છે કેટલાયક રીબાઈને મરણ પામ્યા. ઘણા બધા બાળકો સેવા કરે છે, એમને હાર્ટ એટેક આવ્યો, મને આવ્યો. કેટલાક લોકો એવું કહે છે કે આ તો એટલા માટે છે કેમ કે એમના જીવનો નહીં સારા. ના, શહીદો છે, પવિત્ર આત્માથી ભરપૂર છે, અને છતાંય રીબાઈને સેવા કરવાની. એ ખરું ખ્રિસ્તી જીવન છે. એના માટે પવિત્ર આત્મા આપણને સામર્થ્ય આપે છે. ચિહ્નો, ચમત્કારો, પરાક્રમી કામો, એની સાથે આ પણ ખ્રિસ્તી જીવન છે. તેઓએ છૂટકાનો અંગીકાર કર્યો નહીં. રીબાતા હતા પણ છૂટકાનો અંગીકાર ના કર્યો. લખવામાં આવ્યું છે કે જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. બીજા કેટલાયક મસ્કરીઓથી, ખ્રિસ્તી જીવનમાં મસ્કરીઓ સહન કરવાની, કોરડાઓથી, બેડીઓથી કેદખાનામાં નંખાઈને પરખાયા, તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, તેઓને કરવતથી વહેરવામાં આવ્યા, તેઓને લાલચો આપવામાં આવી, તેઓ તરવારથી માર્યા, તેઓ ઘેટા બકરાના ચામડા પહેરીને ફરતા હતા, તેઓ કંગાલ, રીબાયેલા તથા પીડાયેલા હતા. But you know what? They were all filled with the Holy Spirit. પણ એ બધા જ પ્રભુના આત્માથી ભરપૂર હતા, અને છતાંય સહન કરીને એ લોકો ઈસુની સેવા કરતા હતા. અને એટલા માટે પ્રભુએ કીધું, વેઇટ, રાહ જુઓ, કેમ કે તમારી સાથે જે થવાનું છે એ તમે સહન ત્યારે જ કરી શકશો જ્યારે પવિત્ર આત્માથી તમે ભરપૂર હશો. આજે આપણે સહન નથી કરતા કેમ કે આપણે રાહ જ નથી જોઈ પવિત્ર આત્માની. આપણે પવિત્ર આત્મા આપણને ભરે એના માટે તૈયાર જ નથી થયા, અને એટલા માટે આપણો સ્વભાવ નથી બદલાયો, આપણી પ્રકૃતિ નથી બદલાઈ. જ્યારે ઈશ્વરમાં વિશ્વાસ કરે છે વ્યક્તિ, પ્રભુ ઈસુને સ્વીકારે છે, ત્યારે બાઇબલ કે છે નવો વ્યક્તિ થઈ જાય છે. જૂનું સગડું જતું રહે છે અને નવો થઈ જાય છે. સતીશ રાઠોડ સાહેબ એકવાર સંદેશો આપતા હતા અને નવા માણસપણાની એ વાત કરતા હતા, અને ત્યારે એમણે બહુ સરસ વાત કરેલી. એમણે એવું કીધું કે નવું ખ્રિસ્તી જીવન એ તો નવું માણસપણું છે, સુધરવાની વાત નથી, કેમ કે સુધરેલા મંડળીઓ બગાડે છે. સુધરશો નહીં. ઈસુ સુધારવા નથી આવ્યા, ઈસુ તમને નવા કરવા આવ્યા છે. સુધરવાનું નથી, ઇમ્પ્રુવમેન્ટ નથી કરવાનું, પોતાની જાતને બદલી નાખવાની છે, ચેન્જ કરવાની છે, પવિત્ર આત્માથી ભરાઈ જવાનું છે. હું નહીં, હવે મારામાં ઈસુ જીવે છે, એ વાતને આપણે સ્થાન આપવાનું છે આપણા જીવનમાં. દેવનો આત્મા સતાવણીમાં પણ સામર્થ્ય આપે છે, સહન કરવાનું સામર્થ્ય. પ્રેરિતોના કૃત્યો 5મો અધ્યાય 41 થી 42 કલમ. નેક્સ્ટ તમે જુઓ, પીતર અને યોહાનને સભાસ્થાનમાં લઈ જવામાં આવ્યા અને ધમકી આપવામાં આવી કે તમારે કોઈની સાથે વાત કરતા અને ઉપદેશ કરતા ઈસુનું નામ લેવું નહીં, અને એમને ધમકાવવામાં આવ્યા. શું થયું ધમકાયા પછી? તમને કોઈને ધમકાવ્યા હોય, ધમકી આપી હોય તો કેવી હાલત થાય? બાઇબલ શું કહે છે ખબર છે? તેઓ તે નામને લીધે અપમાન પામવા જો ગણાયા. શું લખ્યું છે? તેથી હરખાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા. તમારે જે કરવું એ કરો, અમે તો ઈસુના નામનો પ્રચાર કરવાના. અને આવું એ જ વ્યક્તિ કરી શકે છે જે પવિત્ર આત્માથી ભરપૂર છે. પાઉલ પ્રેરિત જ્યારે ફિલિપીની મંડળીને પત્ર લખે છે જેલમાંથી, ત્યારે પાઉલ લખે છે 4:4, પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું, આનંદ કરો. આવું કયો વ્યક્તિ જેલમાં રહીને લખી શકે? એ જ વ્યક્તિ જે પ્રભુના આત્માથી ભરપૂર છે. ત્યારે તમે સામર્થ્ય પામશો
જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે આ શક્ય બનશે. અને આ પવિત્ર આત્માનું આવું શું છે? વાંચીએ આપણે 5મી કલમ, પ્રેરિતોના કૃત્યો 1લો અધ્યાય 5મી કલમ. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. થોડા દિવસ પછી. આવું એટલા માટે શક્ય છે કેમ કે પવિત્ર આત્મા વ્યક્તિને સામર્થ્ય આપે છે. અને બાઇબલ એવું કહે છે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા. હવે પાણીનું બાપ્તિસ્મા બાઇબલમાં કઈ રીતે આપવામાં આવી છે? હા, પ્રભુ ઈસુએ બાપ્તિસ્મા લીધું તો શું થયું? પાણીની અંદર ડૂબી ગયા. ઓકે, અંગ્રેજીમાં લખ્યું છે ઇમર્સ, રાઈટ? ટુ બી ઇમર્સ ઇન ધ વોટર. પાણીની અંદર પોતાની જાતને ડૂબાડી દેવાની. અને અહીંયા જ્યારે યોહાન પોતાના શિષ્યોને પણ એ જ કહે છે કે મેં પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું લુકની સુવાર્તામાં, પણ થોડા દિવસ પછી જે મારી પછી આવનાર છે એ તમારું પવિત્ર આત્માથી ને અગ્નિથી બાપ્તિસ્મા કરશે, એવી વાત એ કરે છે. હવે આ બાપ્તિસ્મા જે શબ્દ છે એને સમજવો બહુ જરૂરી છે. બેપ્ટિઝો એ શબ્દ ગ્રીક ભાષામાં છે અને એક ભાષાંતર એવું છે ટુ મેક વેલ્ડ, અને પછી કૌંસમાં લખ્યું છે ધેટ ઇઝ ફુલ્લી વેટ. ધેટ ઇઝ વોટ? ફુલ્લી વેટ. અને ફુલ્લી વેટ નો મતલબ શું થાય? સંપૂર્ણપણે પલળી જવાનું. જ્યારે વ્યક્તિ પાણીમાં ડૂબે છે ને બહાર આવે છે ત્યારે શું થાય છે? પલળી જાય છે. કેમ કે એ પાણીનું બાપ્તિસ્મા લે છે. અંગ્રેજીમાં લખ્યું છે કે યુ વિલ બી બાપ્ટાઇઝ વિથ ધ હોલી સ્પિરિટ. પણ જો તમે અમુક ભાષાંતરો વાંચો તો અમુક ભાષાંતરો એવું કહે છે યુ વિલ બી બાપ્ટાઇઝ ઇન ધ હોલી સ્પિરિટ, નોટ વિથ ધ હોલી સ્પિરિટ, ઇન ધ હોલી સ્પિરિટ. આ ઇન જે શબ્દ છે ને એ સમજવા જેવો છે. જ્યારે તમે પાણીમાં જાઓ છો ત્યારે શું થાય છે? પાણી તમારામાં નહીં આવતું, પણ તમે પાણીમાં જાઓ છો. સમજો છો આ વાત? અને પ્રભુ ઈસુ અહીંયા એ કહી રહ્યા છે તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. અને જ્યારે તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામો છો યુ આર ફુલ્લી વેટ વિથ ધ હોલી સ્પિરિટ, ઇન ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્મા તમારામાં રહેવા આવે છે, પણ જ્યારે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા થાય છે ત્યારે તમે પવિત્ર આત્માની અંદર જતા રહો છો અને પવિત્ર આત્મા તમને ચારે બાજુથી કવર કરી લે છે. અને એટલે દાઉદ રાજા કહે છે પ્રભુ તારા આત્માની હાજરીથી હું ક્યાં નાસી જાઉં? જો હું પરોડિયાની પાંખો લઈને સમુદ્રની પેલે પાર જઈને વસું તો ત્યાં પણ તું છે, ત્યાં પણ તારો આત્મા મને દોરે છે. મારું બેસવું ને ઉઠવું, ચાલવું ને સૂવું તું જાણે છે. મારા વિચારોને વેગળેથી સમજે છે. મારા જીભની બધી વાતો તું પૂરેપૂરી જાણે છે. હાઉ કેન ઇટ બી પોસિબલ? બીકોઝ યુ આર કવર્ડ વિથ ધ હોલી સ્પિરિટ, ઇન ધ હોલી સ્પિરિટ, રાઈટ? પવિત્ર આત્માથી તમે કવર કરવામાં આવ્યા છો અને એટલા માટે તમે અંદરથી તો બદલાવ છો, બહારથી પણ બદલાઈ જાઓ છો. દારૂ પીવાનું બંધ કરી દેવાનું. અને એટલે એફેસીના પત્રમાં પાઉલ કહે છે મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. પવિત્ર આત્મામાં પોતાની જાતને ડૂબાડી દો. હજકીએલનું પુસ્તક 47મો અધ્યાય 3જી ને 5મી કલમ વાંચીએ સ્ક્રીન પર. બહુ સરસ છે આ અને બહુ ધ્યાનથી જોઈએ આપણે. ઓકે, હજકીએલને દર્શન થાય છે ને દર્શનમાં જુએ છે. શું જુએ છે? તે માણસે માપવાની દોરી હાથમાં લઈને પૂર્વ તરફ ચાલીને 1000 હાથનું અંતર માપ્યું. તેણે મને પાણીમાં થઈને ચલાવ્યો. તે પાણી ઘૂંટી સમા હતા. ઘૂંટી ક્યાં આવે? તમારી ઘૂંટી ક્યાં છે? અહીંયા ને. તો શરૂઆતમાં પાણી કેટલું હતું? ઘૂંટી સમું હતું. પછી આગળ તેણે ફરીથી 1000 હાથ માપ્યું ને મને પાણીમાં થઈને ચલાવ્યો. તે પાણી ઘૂંટણ સમા હતા. ક્યાં સુધી? થોડુંક વધ્યું પાણી, બરાબર? ઓકે, આગળ વાંચીએ. ફરીથી તેને 1000 હાથ માપ્યું ને મને પાણીમાં થઈને ચલાવ્યો. તે પાણી કમર સમા હતા. ઘુટનો સે ઊંચા कमर से भी ज्यादा तुझ में डूबूं यही
ખ્વાહિશ મેરી, જેવો ખ્વાહિશ રાખે છે ને આ ઈશ્વર એને ભરે છે. વાંચી આગળ. વળી તેણે 1000 હાથ માપ્યું, ત્યાં તો તે નદી એવી ઊંડી હતી કે હું તેમાં થઈને જઈ શકું નહીં, કેમ કે પાણી વધીને ડૂબામણા થઈ ગયા ને નદી પાર ઉતરાય એવી નહોતી. હવે પાણી એટલું બધું આવ્યું કે હું ડૂબવા લાગ્યો. આઈ વોઝ સ્વિમિંગ ઇન ધ હોલી સ્પિરિટ. સમજો છો આ વાતને? આ છે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા, કે જ્યારે તમે પવિત્ર આત્મામાં ડૂબી જાઓ છો અને પવિત્ર આત્માથી કવર થાવ છો, ત્યારે ઘૂંટી સમા નહીં, ઘૂંટણ સમા નહીં, કમર સમા નહીં, પણ તરવાનું મન થાય છે. આઈ વિલ સ્વિમ ઇન ધ હોલી સ્પિરિટ. હાલેલુયા. આજે પોતાની જાતને ખાલી કરીએ પ્રભુની આગળ અને પ્રભુને કહીએ, ઘૂંટનો સે ઊંચા, કમર સે ભી જ્યાદા. અને પ્રભુ ચોક્કસ આપણને એનાથી ભરશે, કેમ કે પ્રભુ એના માટે આપણને પવિત્ર આત્મા આપે છે. મેથોડિસ્ટ મંડળીનો ઇતિહાસ બતાવે છે કે મેથોડિસ્ટ મંડળીના મિશનમાં પવિત્ર આત્માની સેવાઓ કેન્દ્ર સ્થાને હતી. લિસન કેરફુલી, હું જે શબ્દો વાપરું છું, મેથોડિસ્ટ મિશનમાં પવિત્ર આત્માની સેવાઓ કેન્દ્ર સ્થાને હતી. રેવરન્ડ જ્હોન વેસ્લીની ચળવળ એ માત્ર ઈશ્વર વિદ્યાકીય ચળવળ નહોતી, પણ આત્માથી સમર્થ ચળવળ હતી, જેણે વ્યક્તિગત જીવનોને અને સમાજને બદલી નાખ્યો. આ મેથોડિસ્ટ જાગૃતિ આખા ઇંગ્લેન્ડમાં પ્રસરી, ત્યાંથી અમેરિકા ગઈ, ત્યાંથી આફ્રિકામાં ગઈ, ત્યાંથી એશિયામાં આવી, ત્યાંથી ભારતમાં આવી, ત્યાંથી ગુજરાતમાં આવી, ત્યાંથી વડોદરામાં આવી, સેન્ટેનરી ચર્ચ સ્થાપવામાં આવ્યું. અને તમને ખબર છે આ બધું કેમ થયું? કેમ કે મેથોડિસ્ટ ચળવળ એ પવિત્ર આત્માથી આગ લગાડેલી ચળવળ હતી, જે આજે શાંત પડી ગઈ છે. પવિત્ર આત્માએ સામાન્ય વિશ્વાસીઓના હૃદયોને આત્માથી ભરપૂર કર્યા હતા, સમર્થ કર્યા હતા. અને પવિત્ર આત્માને કારણે મેથોડિસ્ટ મિશન અને મેથોડિસ્ટ લોકો સક્રિય બન્યા. આજે નિષ્ક્રિય થવાનું કારણ એ છે કે આપણે પવિત્ર આત્માની સેવાઓને વધારે મહત્વ નથી આપી રહ્યા. અને આ પવિત્ર આત્માને કારણે આપણે શિક્ષણની સેવાઓ ચાલુ કરી, આપણે દવાખાનાઓ ખોલ્યા. કેમ? પવિત્ર આત્માની દોરવણી હતી. ગરીબોની કાળજી લેવાની સેવાઓ ચાલુ કરી. કેમ? પવિત્ર આત્માની દોરવણી હતી. જેલો મધ્ય સેવા કરી, ગુલામી પ્રથાનો વિરોધ કર્યો, બહેનો મધ્યની સેવાઓ, ગામડાઓમાં સુવાર્તા પ્રચાર, ગરીબો વિધવાઓની કાળજી લેવી, આ બધું જ મેથોડિસ્ટ લોકોએ ચાલુ કર્યું. કેમ? પવિત્ર આત્માની દોરવણીથી. અને બધું તમારી ને મારા સુધી પહોંચ્યું. આજે આપણે મેથોડિસ્ટ છે. કેમ? કેમ કે પવિત્ર આત્માથી ઇંગ્લેન્ડથી અહીંયા સુધી આપણા સુધી પહોંચ્યું. મેથોડિસ્ટવાદ એ ખાલી સંસ્થા કે પરંપરા નથી, પણ એક એવી ચળવળ છે જેમાં બદલાણ પામેલા લોકો, પવિત્રીકરણ પામેલા અને પવિત્ર આત્મા વડે મોકલાયેલા લોકો શાસ્ત્ર આધારિત પવિત્રતા અને ખ્રિસ્તની સુવાર્તાને આખા જગતમાં ફેલાવે છે. આવા મેથોડિસ્ટો આજે ક્યાં છે? આવા મેથોડિસ્ટો ક્યાં છે જે પવિત્ર આત્માથી ભરપૂર હોય? સ્વસ્થ મંડળી એ છે જે આત્માથી ભરપૂર છે, પવિત્ર આત્મામાં ડૂબેલી છે, ખ્રિસ્ત કેન્દ્રિત અને મિશન માઇન્ડેડ છે, સહેજ શહીદ થવા અને સાક્ષી આપવા માટે તૈયાર છે. આપણા પ્રોગ્રામો દેવના સામર્થ્યની જગ્યા ના લઈ શકે. શરૂઆતની મંડળી રાજકીય અને નાણાકીય રીતે અસરકારક નહોતી, પણ પવિત્ર આત્માના સામર્થ્ય વડે તેમણે જગતને બદલી નાખ્યું. લેટ અસ કમ બેક ટુ અવર મિશન. લેટ અસ કમ બેક ટુ અવર મેથોડિસ્ટ મિશન, કે જે પવિત્ર આત્માની સામર્થ્યથી શરૂઆત થયું. અને એટલે પાઉલ કહે છે પવિત્ર આત્માથી ભરપૂર થાવ. આવો આપણી આંખોને બંધ કરીએ, થોડો સમય શાંત રહીએ. અને જો પ્રભુએ તમારી સાથે આ વચનથી વાત કરી છે તો તમે તમારી જગ્યાએ ઊભા થઈ શકો છો. પ્રભુને કહી શકો કે પ્રભુ મને તારા આત્માથી ભર. હું 1 જ મિનિટ લઈશ અને પછી આપણે પ્રાર્થના કરીશું. 1 મિનિટ છે તમારી પાસે. પ્રભુ તમને ભરવા માંગે છે. તમે ઓપન થાવ, ખુલ્લા થાવ અને પ્રભુને કહો હું આ રહ્યો, હું આ રહી. પ્રભુ તારી સેવાને માટે, તારા મહિમાને માટે મને ભર. જો પ્રભુએ તમારી સાથે વાત કરી છે તો આ સમય તમારા માટે ખુલ્લો છે.
अपनी आग से भर मुझे, अपनी शक्ति से भर मुझे, अपने जीवन से भर मुझे तेरे काम के लिए। घुटनों से ऊंचा, कमर से भी ज्यादा तुझ में डूबूं, यही ख्वाहिश मेरी। घुटनों से ऊंचा, कमर से भी ज्यादा तुझ में डूबूं, यही ख्वाहिश मेरी। वाला प्रभु धन्यवाद આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ। પ્રભુ અમને માફ કરો, કેમ કે અમે મિશન ભૂલી ગયા છે અને અમે અમારા મનને બીજી બાબતો તરફ વાળ્યું છે। પણ તમારી ઈચ્છા છે કે અમે પવિત્ર આત્માનું બાપ્તિસ્મા પામીએ, આત્માનું સામર્થ્ય પામીને તમારા રાજ્યની સેવા કરીએ। પ્રભુ આ મંડળી તમારી છે, તમે તેની મુલાકાત લો અને જેઓ આજે આ જગ્યાએ ઊભા છે, જેમણે પોતાના હૃદયોને ખોલ્યા છે, પ્રભુ તારા આત્માથી ભર એમને ઈશુના નામમાં। તારા મહિમાનું પાત્ર તું એમને બનાવ અને અહીંયા બેઠેલી એક એક વ્યક્તિ પણ તારા મહિમાનું પાત્ર બને। જ્યારે અમે એકઠા મળીએ પ્રભુ, આત્માનો સામર્થ્ય અનુભવીએ, રોજ આત્માના સામર્થ્યમાં ચાલીએ, જીવીએ અને તારો મહિમા પ્રગટ કરીએ, એવું કૃપા કરીને થવા દે। તારા હાથમાં સોંપાઈએ છે। જેમ હજકીએલે દર્શન જોયું કે પાણી ડૂબી જવા એવા હતા, પ્રભુ અમને પણ આત્મામાં ડૂબાડી દે। તારા હાથમાં સોંપાઈએ છે, દયા કર। ઈશુના નામમાં માંગીએ છે, આમીન। બેસો।